મસ્તી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા ફાર્મ ટુ ફેશન અને ફેબ્રિક્સ એક્સપોનું ઉદ્ઘાટન 18/2/25ના રોજ સોમવારે 10:30 વાગ્યે હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર, જીસીસીઆઈના ઉપપ્રમુખ રાજેશ ગાંધી, જીસીસીઆઈના માનદ સેક્રેટરી, મસ્કતી ક્લોથ માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરંગ ભગત, જીસીસીઆઈના ખજાનચી સુધાંશુ મહેતાની ગરિમાએ ઉપસ્થિત હતી. 25,000 ચોરસ મીટર ફેલાયેલા આવૃત્તિ ભારતનું સૌથી મોટું ફેબ્રિક સોર્સિંગ એક્ઝિબિશન છે અને યાર્ન સ્પિનિંગ, વણાટ પ્રોસેસિંગથી લઈને ગાર્મેન્ટિંગ, એક્સેસરીઝ અને ટેકનિકલ ટેક્સટાઇલ સુધીની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના 120થી વધુ પ્રદર્શકોનું આયોજન કરે છે. આ ઇવેન્ટમાં બ્રાન્ડ મેનેજર્સ, ટેક્સટાઇલ્સ રિસાયકલ્સ, માર્કેટિંગ પ્રોફેશનલ્સ, R&D કર્મચારીઓ, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને સલાહકારો સહિત 10,000થી વધુ મુલાકાતીઓ અપેક્ષા છે. સમગ્ર ભારતભરમાંથી 1,000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં હોટલ લીલા ખાતે 400થી વધુ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્વાલિયા દ્વારા દરરોજ 1500થી વધારે પ્રતિનિધિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આજે એક્સપો છે, આ ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમના સંદર્ભમાં શું કહી રહ્યા છે સંદીપ શાહ તે સાંભળીએ. અમારા ઓપિનિયનથી જ આ પોલિસી બનેલી છે. એકાદ થોડીક હતી છે જેની બી રજૂઆત અમે કરેલી છે કે ભાઈ આપણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબસિડી નથી અથવા લિમિટ ઓફ સિટીમાં, એની અમારી એક રજૂઆત છે જે થઈ રહી છે. ગાર્મેન્ટમાં સ્પેશિયલ છે કેમ કે એમાં વુમન્સ કારીગર હોય છે જે બહાર ફેક્ટરી નાખી નથી શકાતી, તો એમાં એકવાર એલાઉ કરે કે સબસિડી આપણે સિટી લિમિટમાં આપીએ. સુરતને અમદાવાદ માટે અમારા મસ્કતી મહાજન અમારા અમદાવાદ માટે શું કરી રહ્યું છે, તો એક તો આ તમે જે એક્ઝિબિશન જોયું છે એ વેપારી માટે જ છે. વેપારીને જે અત્યારે થોડી મંદી નડતી હોય એ મંદીમાંથી બી ઘણા અમે બહાર નીકળી ગયા છે આ બિકોઝ ઓફ ધીસ ફેબ્રિક્સ અને બીજું બી એ હેલ્પ એટલે આ જે એક્ઝિબિશન કરીએ છીએ એનાથી આખા ઇન્ડિયામાં અમે ઇન્વાઇટ કરીએ છીએ. અમે રહેવાની વ્યવસ્થા, કાર બધું જ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આ વખતે અમે એક્સપેક્ટેડ છીએ કે 15,000 વિઝિટર ઓલ ઓવર ઇન્ડિયા વેપારીઓ આવશે અને દર વખતે અમારે 2,000-2,500 કરોડના ઓર્ડરો મળતા હોય છે આ એક્ઝિબિશનથી. એટલે એક તો અમારે એ છે, પ્લસ ગવર્મેન્ટની જે પોલિસી હોય એ ચેમ્બરમાં અમારું પ્રતિનિધિત્વ ચેમ્બરમાં બી છે. જેમ ગૌરાંગભાઈ અત્યારે સેક્રેટરી છે અને ગવર્મેન્ટ જ્યારે કોઈ પોલિસી બનાવતા હોય છે ચેમ્બરને પૂછતું હોય છે કે અને ત્યાંના પ્રતિનિધિને બોલાવતા હોય છે બિફોર ધ પોલિસી. એમાં બી અમે જે અમારા લોકો વેપારીઓ અને મેન્યુફેક્ચરિંગ જે માંગ હોય છે અમે રજૂ કરીએ છીએ અને લગભગ અત્યારની પ્રોએક્ટિવ ગવર્મેન્ટ ભાજપની બધી પૂરી થાય છે. એટલે આ બેથી અમારો બધા ધંધામાં ઘણી બધી અને પ્લસ નાણાંની પ્રોબ્લેમ હતું એનું બી અમે કાર્બિટ્રેશન સેલ કર્યું છે, પોલીસ સ્ટેશન કર્યું છે CBI અને આનો SITનું, અને એનાથી પૈસાની વસૂલી અથવા કોઈને ફ્રોડ હોય બધા થતા અટકાવીએ છીએ. એ સિવાય અમે વેબસાઇટ કરી છે કે જે BAlert.info કરીને, જેમાં અમે બધા ડિફોલ્ટરના લિસ્ટ મૂકવાને ચાલુ કર્યા છે. જે બધાને માલ વેચતા પહેલાં બધા જોઈ લે તો એમાંથી બચે. પ્લસ અમે એક LED માર્કેટમાં મૂકી છે જે વધારવાના છે દિવસે દિવસે, એમાં બી લિસ્ટ આવશે, ફોટા આવશે. એટલે ફ્રોડ એટલે બધી રીતે અમે બને ત્યાં સુધી પ્રયત્ન કરીએ છીએ. રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર આપણે સાંભળ્યા હતા સંદીપ શાહ. તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વાત કરતાં જણાવ્યું છે કે જે મહત્વપૂર્ણ કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે તેના કારણે એક ગ્રોથ છે તે ઇન્ડસ્ટ્રીને મળશે. સાથે તેમણે જણાવ્યું છે કે ફાર્મ ટુ ફેશન 2025 કપાસના ખેડૂત અને ફાઇબર ઉત્પાદકોથી લઈને ફેશન ડિઝાઇનર્સ, પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ સુધી ટેક્સટાઇલ વેલ્યુ ચેનના તમામ હિતધારકોને એકસાથે લાવવા માટે એક સર્વગ્રાહી પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. જીસીસીઆઈના નેજા હેઠળ મસ્તી ક્લોથ માર્કેટ મહાજન સમર્થનથી K&D કોમ્યુનિકેશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ નવીન ફ્રોમવર્ક, ફાર્મ, ફાઇબર, ફેબ્રિક, ફેશન અને ફ્યુચર હેઠળ ટેક્સટાઇલની પ્રવર્તનકારી સફર પર ભાર મૂકે છે. નાણાકીય વર્ષ 2023-24 USD 5,949 મિલિયન નિકાસ સાથે ગુજરાત ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં મોખરે છે. તે દેશના બીજા ક્રમનો સૌથી મોટો ટેક્સટાઇલ માર્કેટ હોવાની વિગતો પણ સામે આવી છે. દર્શક મિત્રો, એન્કરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.